મેં મારે જાડીને પૂછી લીધું શું બનાવે, મને કે પીઝા. તો મેં તો હાલો તો પછી સામાન લેવા. અમે બે નીકળી ગયા ઢોલ મટોલ કરતા કરતા, ને આવી ગયા અમે પીઝા નો સામાન લઈને પાછા. अरे मुझे चक्कर आने लग गया अब. જોઈ લો થેલી હાથમાં જ છે. હવે બધો પીઝા નો સામાન આવી ગયો તો હું થાકીને બેસી ગયો તો નીચે કાંદા કાપવા. પણ મને ખબર નથી કે મારી ઘરવાળી ધાણા કેમ કાપે, તો જેની પીઝામાં જરૂર જ નથી. हमारे यहाँ ऐसा ही होता है. જો મસાલો તૈયાર થઈ ગયો છે. થેલીમાંથી મોજરેલા ચીઝ, પીઝાના રોટલા, ચીઝ, બીજા પીઝાના રોટલા. बंद करो हाथ जोड़ के मैं. હવે જો બધું તૈયાર, અને આ બધા આવી ગયા છે મફતિયા ખાવા હાટું મારા ઘરે. તો છે આમાં એક મારો હાટુ છે, એક મોટા ભાઈ છે, અને મને થઈ હવે ગરમી એટલે મેં કાઢી નાખ્યો શર્ટ ને હું બેસી ગયો હવે પીઝા કાપવા હાટું. मुझे कुछ दिखाई नहीं दे रहा बाबा. તો લાવો પીઝા. તો પેલો પીઝો મારી પાસે આવી ગયો છે. હવે આને કાપવાનું લાવો. नहीं. હા, હવે આ ચપ્પાથી હું કાપું છું. આને કેટલા ચીરા કરવાના હોય? 8. ઓકે, તો હવે હું 8 ચીરા કરી નાખ્યા. તમે જ કહો કે તમારા ઘરે તમે આખો પીઝો ખાવશો કે પછી ચીરા કરી કરીને પીઝા ખાવશો? क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या अब मैं इस पे. તો થઈ ગયા છે 8 ચીરા કમ્પ્લીટ. હવે હું ચાખીને કહું કે તમને કેવો લાગે છે. વાવ, સુપર, બહુ મસ્ત પીઝા બની ગયો છે. જો તમારા ઘરે આવી રીતે પીઝાનો પ્રોગ્રામ થતો તો કોમેન્ટમાં જરૂરથી લખજો. આ મારી હાળીને લે શરમાઈ ગઈ મારી હાળી. જો આટલે તો એ મારા હાટું, આ મારા હાટું જોવા ગઈ ત્યારે નહોતી શરમાઈ. આ મારો હાટું જો ખાઈ. ये बाबूराव का स्टाइल है. જો જો બધા મૂડમાં. હા, મસ્ત બની ગયા છે. તો બધાને આવી ગયો છે પીઝો, બધા બ્લોગમાં આવી ગયા છે. તો તમને જય માતાજી.